મીરા, શું છે? આ ઉતાવળે પગલે વળી ક્યાં જાતી હતી? જો રાત્રે ઊંઘ પૂરી નથી થઈ, ત્યારે ઊંઘમાં છું અને બહાર કામથી જાઉં છું. હવે જાઉં? એક મિનિટ, થોડી વાત તો સાંભળતી જા. આ શું આમ હવાના જોકાની જેમ આવે ને જાય? કહું છું કે તું ક્યાં જાય છે એ બધું કહીને તો જા. શું મમ્મીજી પાછળ પડી ગયા છો? ક્યાં જાય છે, ક્યાં જાય છે? કામ હોય તો બહાર જતી હોય. મારા 50 ફ્રેન્ડ્સ છે, તમે ઓળખો છો કોઈને? પણ તું આવી રીતના બહાર જાય છે ઘણી વખત મને પૂછ્યા વગરની. મારા દીકરાને વાત કરે છે કે નહીં કે હું જાઉં છું બહાર? કેમ ચોરી ચકારી કરવા બહાર જાઉં છું કે દીકરાને પૂછીને જવું પડે? મારી મન મરજી, મને મજા આવે એમ કરું. એમાં દીકરાને પૂછવાની ક્યાં વાત છે? મીરા, તું આ ઘરની વહુ છો અને દીકરી હોય ને તો પણ એને કંટ્રોલમાં રાખવી પડે. છો હું વહુ છું, મને ખબર પડે છે કે મારે શું કરવું ને શું ન કરવું. તમે છે ને તમારું મોઢું બંધ રાખો બસ ખાલી. હા, એટલા માટે પૂછતી હતી કે તું કેટલા વાગે આવીશ. અને તને ખબર છે આ સાંજે છે ને આપણે જમવા જવાનું છે. આપણે? તમારે? મને તમારા કુટુંબમાં કોઈ રસ નથી. કોણ ક્યારે આવે છે, કોણ ક્યારે જાય છે, કોના ઘરે પ્રસંગ છે, પ્લીઝ હા મને એ બધી વસ્તુઓથી દૂર રાખજો. હું છે ને પોતાની જાતને પરણેલી સાબિત કરવા માંગતી જ નથી. ના મંગળસૂત્ર, ના સેથો, ના બિંદી, કંઈ જ નહીં. મને એવું લાગે છે કે હું કુંવારી અને ફ્રીડમથી જીવું છું અને પ્લીઝ જીવવા દો. મને ખબર છે કે તું અત્યારની આધુનિક જમાનાની છોકરી છો, પણ એનો મતલબ એવો તો નથી ને કે વડીલોની વાત ન માનવી. આ કદાચ ને તારા પિયરમાં હોત અને તારા મમ્મી પૂછત તો તું એને શું આવો જવાબ આપે? મારા મમ્મીએ ક્યારેય પૂછ્યું જ નથી. હંમેશા મારા મમ્મીને મારે એટલું જ કહેવાનું હતું કે મમ્મી હું બહાર જાઉં છું. હા બેટા, તારા સમય આવી જશે. મમ્મી મને આવો જવાબ આપતી હતી. તમારી જેમ નહીં. ક્યાં જાય છે, ક્યારે આવશે, કોની સાથે જાય છે, કેટલા વાગે આવવાની છે, 50 સવાલો કરો છો ઉઠ્યા ભેગા. જો મીરાબો, આ સવાલ પૂછવાનો એક જ ઉદ્દેશ છે કે કંઈક અજુગતું થયું રસ્તામાં તો લોકોને જવાબ આપવા અઘરા પડી જાય છે. લોકો તું ફરવા જાય છે, કોની સાથે જાય છે, મિત્ર સાથે જાય છે એ વાત માન્ય નથી રાખતું. પણ કંઈક બીજું થશે ને તો તરત હજારો સવાલ અમને પૂછવામાં આવશે કે તમારા ઘરની વહુ છે છતાં પણ તમે ધ્યાન ના રાખી શક્યા. પ્લીઝ હવે આ બધી લપ છોડશો તમે કે નહીં? મેં કહ્યું ને કે હું મારી ફ્રેન્ડ પાસે જાઉં છું, હમણાં મારા સમયે આવી જઈશ. અને રહ્યા જમવા જવાની વાત, તો મારે નથી આવું, તમે જઈ આવજો ને. પણ તું કુટુંબમાં ભળે તો ખબર પડે ને કે આપણું સગું ક્યાં રહે છે, કોણ છે, કોણ નહીં. તમને ખબર છે તો બસ સારા પ્રસંગે તમે બધાને બોલાવી લેજો અને ત્યારે મને આપણા જ ઘરમાં મળાવી દેજો. પણ બીજાના ઘરે આવવામાં મને કોઈ રસ નથી. શું કામ તું આવું વર્તન કરે છે મીરા? હવે આજે હું છું અને નથી, કાલે તો આખા ઘરનું તારે જ સંભાળવું પડશે ને. તો એટલે થોડુંક ધ્યાન આપ. જો ઘરમાં ધ્યાન તું નહીં આપે તો કોણ આપશે દીકરા? મને શું ખબર કોણ આપશે? તમે તો એક વાતની પાછળ પડી ગયા છો. અરે ભાઈ, મને કોઈ રસ નથી, કહ્યું ને તમને એકવાર. પ્લીઝ બહાર જતા હોય ત્યારે ટોકવા જરૂરી હોય છે? સવારમાં ઉઠ્યો એટલે એક જ વાત. જો પ્લીઝ હા હવે તમે આ લપ કરશો ને તો હું રીસામણે જતી રહીશ, પછી કહેતા નહીં મને. મીરા, તને એવું લાગે છે ને કે તારી સાસુ નથી સારી, પણ એનો મતલબ એવો નથી. મને તારી ચિંતા થાય છે, બીજું કાંઈ નહીં. નહીં તો મને તો તને સાથે ચાલો. બહુ ચિંતા કરતા હોય ને તો સાથે રહ્યો મારી. 24 કલાક મારી સાથે સાથે ફર્યા કરશો ને એટલે ખબર પડી જશે. મને ખબર છે કે તમે મારા પર શક કરો છો, પણ તમે મને મોઢા પર કહી નથી શકતા. પ્લીઝ મમ્મીજી, હું બધાને બરાબર ઓળખી રહી છું. તમને શક હોય ને તો આવજો પાછળ. અને જો હું સાચી નીકળી ને તો યાદ રાખજો, મારા જેટલું ભૂંડું કોઈ નથી. બપોરની રસોઈ ન બનાવતા મારા માટે, હું નહીં આવું. ફાઇલ ક્યાં છે? મળી ગઈ. આવી ગયા? ચલો. કઈ બાજુ? શું કઈ બાજુ? કીધું નહોતું તમને કે આજે દવાખાને જવાનું છે? કોની માટે? બાજુવાળા માટે. અરે પણ બાજુવાળા માટે જવાનું હોય તો એમના ઘરેથી એમના કોઈ સાથી મિત્રને લઈ જાય ને. આપણે જવાની શું જરૂર છે? કારણ કે મારે જવાનું છે. શું સાગર, તમે પણ તમને કહ્યું તો હતું કે આ માથાનો દુખાવો છે ને એ બંધ જ નથી થતો. આપણે રિપોર્ટ પણ કરાવ્યા હતા ને એ લોકોએ કહ્યું હતું કે પછી દેખાડવા આવજો. તો આજે જવાનું છે આપણે. આજે કંઈ વાંધો નહીં, જઈ આવ. હું ક્યાં ના પાડું છું તને? કોઈ દિવસ મેં તને દવાખાને જવાની ના પાડી? જઈ આવ એટલે? એટલે એમ કે દવાખાનું ક્યાં દૂર છે. હા,
બે શેરી વટે એટલે મેન રોડ આવે, રોડ વટે એટલે પાછળની સાઈડ જ દવાખાનું છે. જઈ આવ. તો નહીં આવવાનું? હું તો એમ કહું કે ઘરની બાજુમાં જ કેમ ન હોય તો નહીં આવવાનું સાથે? અરે પણ- દવાખાનું દૂર છે કે નજીક છે ને એ પ્રશ્ન નથી, વાત સાથે આવવાની છે. હું નથી આવી શકું એમ. મારી પાસે 17 કામ છે. હા, ફાલતુ કામ માટે મારી પાસે કોઈ સમય નથી. હા, એક મિનિટ, કદાચ તમે ભૂલી ગયા છો, આ કોણ છે? હા, મંગળસૂત્ર છે. હવે કોણ છે? મંગળસૂત્ર શું છે એમ નથી પૂછ્યું, પણ કોણ છે? કોણ છે એટલે હું છું. હું રાઈટ, હસબન્ડ છો ને મારા, તો એટલી ખબર ન પડે કે વાઈફની સાથે જવું જોઈએ? પત્ની બીમાર હોય તો એની સાથે જવું જોઈએ, એની સેવા કરવી જોઈએ. સેવા તો દૂરની વાત છે, સેવા તો તમારાથી થવાની જ નથી 7 ભવ સુધીમાં, પણ સાથે તો આવો. મમ્મીને લઈ જજે, એટલું બધું હોય ને તો. તમને આમાં શું વાંધો છે? એમ પણ રજા જ છે ને આજે. રજા હોય તો? હા, જ્યારે પણ મારે રજા હોય એટલે તારા કામ કર્યા કરવાના. હે, આ કરી આવો ને ઓલું કરી આવો ને દવાખાને જવું છે ને મમ્મીને ઘર જવું છે ને માસીને ઘર જવું છે ને કાકાને ઘર જવું છે ને. કયું કામ કરીને ઊંધા વળી ગયા? યાદ ના કરાવો ને તો બધી લિસ્ટ મારે યાદ કરાવવી પડશે અત્યારે. રેવા દે ને, મારું મોઢું ના ખોલાવ. મારું મોઢું ખુલી જશે ને આજે તો ખોલી નાખો તમારું મોઢું, હું જોઉં છું. શું છે પણ હવે જ્યારે જુઓ ત્યારે બસ બાંધવા સિવાય શરૂઆત બીજી મેં વાત કરી? નહીં. તે જ કરીને. સાગર, જો ના તમે પાડી છે, ભૂલ તમારી છે. કઈ વાંધો નહીં, તમને માફ કરી દેવા માટે તૈયાર છું. ચાલો. હું નથી આવવાનો. એક વાતમાં કેમ સમજતી નથી? શરમ આવી જોઈએ તમને. મારું કોઈ કામ નથી કરતા. આ આજુબાજુમાંથી કોઈ કહ્યું હોય ને તો દોડતા કામ કરશે. હું કોઈનું કાંઈ કામ કરતો નથી, સમજી? તમને પ્રોબ્લેમ શું છે? મને નથી આવવું. મને છે ને એવું હતું કે એવું ના હોય કે દુનિયાના બધા પત્નીથી પ્રોબ્લેમ જ હોય. આવું તો કાંઈ હોતું હશે. મારા લગ્ન થશે ને તો એવું કંઈ નહીં થાય. બટ સિરિયસલી મને એવું લાગે છે કે દુનિયાના બધા જ પતિને છે ને પોતાની જ પત્નીથી પ્રોબ્લેમ હોય, બીજાની નહીં. એવું કાંઈ નથી હોતું. તારા મગજમાં એવો ખોટો વહેમ હોય ને તો વહેમ કાઢી નાખજે. તો વહેમ દૂર કરો. પ્રૂવ ઇટ. શું પ્રૂવ કરું બોલ? કે એવું નથી. નથી તો નથી. એના માટે સાબિતી જોશે ને. તમારે સાબિત કરવું પડશે અને એ સાબિતી તમારે મારી સાથે હોસ્પિટલ આવીને દેખાડવી પડશે. જો હોસ્પિટલે તો હું કોઈ કાળે નહીં આવું. આજે નહીં આવું, કાલે નહીં આવું, ને કોઈ દિવસ નહીં આવું. સાગર સમજો, હું બીમાર છું એટલે કહું છું ને. અરે બીમાર છો તો આટલી વારમાં તો તું ત્યાં પહોંચી ગયો હોત, તારો ઈલાજ કરાવી લીધો હોત ને પાછી ઘરે આવી ગઈ હોત. પણ તમે વિચાર તો કરો, ત્યાં કોઈ પેશન્ટ્સ આવ્યું હોય કે કોઈ ચેકઅપ માટે આવે ને તો એની સાથે કોઈ ને કોઈ વ્યક્તિ હોય. હું એકલી દોડી જાઉં તો કેવું ગંદુ લાગે. અરે તો પણ મમ્મીને લેતી જા ને. મમ્મીને લેતી હા. જાઉં, એમને શું ખબર પડવાની છે? ત્યાં મારા માટે જઈશું કે એમના માટે જઈશું એ નહીં ખબર પડે. હવે પોતે તો ઉંમર થઈ ગઈ છે એમની. તો એ શું તને ધ્યાન નહીં આપી શકે? હે, ત્યાં મારે એમનું ધ્યાન રાખવું પડશે. જો એવું કાંઈ નથી. મેં કીધું ને એટલું કરવાનું, વધારે કંઈ કરવાનું નહીં. નહીં આવો ને નહીં આવું. તો ક્યાં જવાનો છો આજે? મારે કામ છે. રજા છે તો શું કામ છે? હા, રજા હોય તો શું મારે બીજા કામ ના હોઈ શકે? શું કામ છે? બધું તને કેવું જરૂરી છે મારે? યસ. કીધું ને નથી કેવું. મારી મરજી, મારે કોને શું કહેવું અને શું નહીં. બીજાની વાત હોત ને તો જતું કરે. હું તમારી વાઈફ છું ને, એટલી તો ખબર હોવી જોઈએ વાઈફને કે એનો પતિ ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે. કૂવામાં કૂદવા જાઉં છું, આવું જ ફેરું. ચાલ હે, ચલો. બીરે શાંતિથી અહીંયા. કૂવામાં કૂદો છો ને, ચલો પાછળથી ધક્કો મારીશ. તને મારી દઈશ, રહેવા દે ને. કૂદવાની વાત તો તમે કરી. વાતો કરે છે. અહીંયા ને અહીંયા બેઠી રહે. હા, દવાખાને જવું હોય તો મમ્મીને લેતી જજે. મારે બહાર જવું છે. આવો રાતે કરે, કહું તમને. દામિની, હા બા. કેમ બેટા વાસણ પછાડે છે? ગુસ્સામાં છે? ના બા, વાસણ નથી પછાડતી. હા, ડૉક્ટર પાસે જવાનું હતું ને હજુ ગઈ નથી ને એટલે. કેમ નથી ગઈ? શું થયું? કેવી રીતે જઉં? કોઈ સાથે આવે તો જઉં ને. કેમ સાગર તારી સાથે નથી આવતો? તે સાગરને પૂછ્યું? હા, શું કીધું? મેં એમને કહ્યું કે દવાખાને રિપોર્ટ બતાવવા જવાનું છે, પણ એમને ના પાડી દીધી કે નહીં આવે. એણે ના પાડી અને તે માની લીધું. તું એને થોડુંક સમજાવી નહોતી શકતી? સમજાવવાની વાત કરો છો. એમને સમજાવ્યા પણ અને ઝઘડો પણ કરી લીધો. બધું જ કહ્યું એમને. એમને કહ્યું કે તમારી ફરજમાં આવે છે મારું ધ્યાન રાખવું, મારી સાથે આવવું.
પણ કંઈ સમજે તો ને. શું કરું મારે આ છોકરાનું એ મને ખબર નથી પડતી. લગ્ન કર્યા છે તારી સાથે, તો તારી સાથે બધે આવવામાં એને વાંધો શું છે? બધામાં ના કેમ પાડી દે છે એ? મને શું ખબર હોય, કદાચ એમને ગમતું નહીં હોય અને પ્રાણે મારી સાથે લગ્ન કરી લીધા હશે. એવું તો નથી ને કે તમે એમને ફોર્સ કર્યો હતો? નહીં, બિલકુલ નહીં. રાજી ખુશીથી લગ્ન કર્યા છે એણે. અને આજકાલના જમાનામાં કયો છોકરો અથવા છોકરી હોય કે માં અને બાપ કંઈ ત્યાંય પરણી જ જાય કંઈ પણ જવાબ આપ્યા વગર? ખબર નથી પડતી. હમણાંથી તો એમનો મગજ બહુ ગરમ રહી છે. શું થઈ ગયું છે ને એમને એ જ નથી સમજાતું. સરખી રીતે વાત ન કરે, ક્યારેય પ્રેમથી બોલી ન શકે, જ્યારે જો ત્યારે ગુસ્સામાં હોય છે, બસ પોતાનામાં ને પોતામાં ખોવાયેલા હોય છે. બેટા, તું એની પત્ની છે, પાસે બેસીને એનો મૂડ જોઈને એને પૂછતો ખરી કે જો પૂછી તો હું પણ શકું, માં છું એની, પણ જ્યારે લગ્ન થઈ જાય ને ત્યારે પત્નીનો હક લાગે. અને પતિ છે ને હંમેશા બધી વાત માં કરતાં પત્નીને જલ્દી કરે. તો તું કદાચ એને પૂછે એનો મૂડ જોઈને તો એ તને કહેશે. એના માટે બા પહેલાં પત્ની માનવી પણ જોઈએ ને. તમે જ કહો, હું આ બધું ક્યારે કરી શકું? જ્યારે સામેથી કંઈ રિસ્પોન્સ મળતો હોય તો ને. પણ સાગરને તો આ બધી વસ્તુથી કંઈ ફેર જ નથી પડતો. ઘણીવાર કોશિશ કરી એમની પાસે બેસીને વાત કરું કે પ્રોબ્લેમ શું છે, પણ એમને તમે કાંઈ પૂછો ને તો તરત ગુસ્સે થઈ જાય છે. કોઈ વાત નથી કરી શકતા. દમીને એક વસ્તુ થાય, પતિના મનમાંથી કે એના પેટમાંથી કોઈ વાત કઢાવી હોય અથવા આપણે આપણી માંગણી કંઈક કરવી હોય તો જ્યારે એ જમવા બેઠા હોય ને ત્યારે એને સાચવીને પૂછાય અને વાત કરાય તો કદાચ જમતા જમતા એ બધી વાત કરી પણ નાખે. એના માટે ઘરે જમવું પડે છે. જમવાનું બનાવું છું રોજ, પણ નક્કી નથી હોતું. મન પડે તો ઘરે જમે, નહીં તો બહાર જમીને આવે. એવું તો નથી ને કે ઘરે રસોઈ સારી નથી બનતી, તમે ખાવ છો, હું ખાઉં છું. અને કદાચ ઇન કેસ જો ઘરે જમી પણ લીધું તો હજુ તો હું એમને ખાવાનું આપું, વસ્તુઓ લઈને બેસું ત્યાં સુધીમાં તો એ જમી પણ લે છે. એ રાહ પણ નથી જોતા કે હું જમવા બેસું કે નહીં. બાકી તો આ પતિની ફરજમાં આવે છે કે લગ્ન પછી પત્નીનું ધ્યાન રાખવું, એની કંઈક તકલીફ હોય તો એ દૂર કરવાની કોશિશ કરવી, એને બહાર લઈ જવી, એને ક્યારેક ફરવા લઈ જવી, એને ટાઈમ આપવો. આ બધું તો એનામાં હોય ને. મેં તો એમને કહ્યું, ગુસ્સેથી પણ કહ્યું કે કદાચ પ્રેમથી નહીં તો ગુસ્સાથી સમજી જાય, પરાણે આવવા માટે માની જાય. પણ મને કીધું કે તું બાને લઈને જતી રહેજે. દવાખાનું ક્યાં દૂર છે? દવાખાનું નજીક હોય કે દૂર હોય પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ મારા પતિ છે ને, તો પતિ તરીકે એમને સાથે આવવું જોઈએ. રજા જ હતી ને, ક્યાં કામે જવાનું હતું? કામે જવાનું હોય તો એવું થાય કે ચલો એમની પાસે ટાઈમ નથી. સાચી વાત છે. હું તો આવું, હું તારી સાથે જ છું ને સાથે જ રહીશ. પણ કોઈ પણ પત્ની હોય ને તો એને એમ થાય કે મારો પતિ મારી સાથે હોય તો થોડી હિંમત રહે, થોડુંક એ બંનેના મન મેળ અને વિચાર મેળ થાય, એટલા માટે સાથે જવાનું હોય. બાકી જ્યાં જવાનું હોય ત્યાં તો હું આવીશ જ તારી સાથે. અને એણે ભલે ના પાડી, હું આવીશ તારી સાથે. હા ને? તું થોડુંક કામ પતાવી દે એટલે આપણે જઈ આવીએ. હા બેટા? ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મમ્મી તો કેમ જમણવાર વહેલું હતું? તમે જમવા જવાના હતા ને? જમણવાર તો એના સમય જ હોય ને બેટા. તો અને મીરા ક્યાં છે? એ તૈયાર થઈ કે નહીં? એ ક્યાં તૈયાર થઈ છે? એ તો ઘરમાં જ નથી. ઘરમાં નથી તો ક્યાં ગઈ? એ એકલી જમવા વઈ ગઈ? ના ના અશોક, એકલી પણ જમવા નથી ગઈ. મેં એને સવારે જ કીધું હતું કે આપણે આપણા કુટુંબમાં જમવા જવાનું છે. તને ખબર છે, પપ્પાના દૂરના મામા હતા એની ત્યાં. મને તમે સવારે તો વાત કરી હતી કે હું ને મીરા જાઉં એમ, પણ તો મીરા ક્યાં ગઈ એમ કહું છું. મને ક્યાં કહીને જાય છે, અને પૂછ્યું તો એમ કહે છે કે હું મારા મિત્ર સાથે ફરવા જાઉં છું. અને પૂછ્યું કે ક્યારે આવવાની છે તો કહે છે કે તમારે પૂછવાનો કોઈ હક નથી. તો મને ફોન ન કરાય, હું એને જરીક સમજાવત ને તો એ સમજી જાય. તને ફોન કરાવું? તારી વાત માને છે કે હું તને ફોન કરાવું? આની પહેલાં પણ તને કીધું હતું તો શું પરિણામ આવ્યું? તારી વાત કોઈ માને છે? અને મારી વાત તો એ નથી માનતી, પણ રસોઈ કરી કે નહીં એણે? કાંઈ નથી કરી.
રસોઈ ક્યાંથી કરે? સવારની વહી જાય છે, સાંજ સુધી મોડે આવતી નથી, અને આપણે કંઈ કહી નથી શકતા. હા અઠવાડિયામાં 3-4 દી જાય. હા બહુ કરી હવે. પણ તમે છે ને ઉપાધિ નહીં કરતા, હું એને છે ને સમજાવાય. ના દીકરા, હવે એ છે ને માથા પરથી પાણી વહી ગયું છે. હવે ઈ કોઈની વાત માનવા તૈયાર નથી. તો આ જેમ આવે તેમ આપણને બધી વાતમાં ઝાટકી નાખે છે. એને એવું છે કે એ પરણેલી નથી. એ તો એવું કહે છે કે હું ફ્રીડમથી જીવવા માંગુ છું. નથી ગળામાં મંગળસૂત્ર પહેરવું, નથી સેથામાં સિંદૂર પૂરવું. એને ખબર જ નથી, હાથમાં બંગડીઓ નથી પહેરવી. એને એવું નથી લાગતું કે હું પરણેલી છું. એને એવું લાગે છે કે હું હજી કુંવારી છોકરી છું. એના પિયરમાં કેમ રખડતી હોય અને એના માવતર ન કહેતા હોય, બસ એવી રીતના કીધા વગરનું વયું જવું અને કીધા વગરનું આવ્યા કરવું. પણ આનું કાક તો કરવું પડશે ને. અને લગ્ન થયા ત્યારે તો મને એમ લાગતું હતું કે એ તમારી સેવા કરશે, આ ઘરને સારી રીતે હાસવશે. તું ગમતો જ નથી પહેલેથી. આ તો એના માવતરે મને એમ લાગે છે કે જબરજસ્તીથી લગ્ન કરાવ્યા હશે. એટલા માટે જ આવતાની સાથે એણે એના લક્ષણો બતાવી દીધા છે. પણ આપણને એમ કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આ વર્ષ પછી પણ સુધરી જશે. કેમ કે નવા નવા લગ્ન થયા હોય અને પોતાનું પિયર છોડ્યું હોય, એટલા માટે બની શકે કે એડજસ્ટ ન થાય થોડા વખત. પણ આપણને શું ખબર હતી કે આ ક્યારેય સુધરવાની જ નથી, અને આપણી ઉપર વટ થઈ અને ઘરમાંથી ગમે ત્યારે નીકળી જવાનું અને ગમે ત્યારે આવવાનું, અને પૂછે તો કહેવાનું કે મને ટોકવાનું નહીં. એ વાત તમારી હાચી, પણ લગ્ન પહેલાં તો એને વાત કરવી હતી ને કે તમે મને નથી ગમતા, તો આપણે લગ્ન ન કરત. તો એક કામ કર ને, આજે લગ્ન કરાવ્યા છે તમારા અને વાત હકાવી છે, એ શાંતિ કાકાને વાત કરીએ તો કેમ થાય? હા હા એને હું મળીને વાત કરું કે આ હાવ આવી રીતે થોડું હોય. અશોક, મેં તને આ વાત પણ ખોટી યાદ કરાવી. કદાચ એનું પણ ન માની શકે, બની શકે ને. એટલે મને એવું લાગે છે કે આપણે મીરા વહુને સહન કર્યા સિવાય કોઈ બીજો ઉપાય જ નથી. કેમ કે જો આપણે એના પિયરિયામાં કહેવા જશું તો પણ એ આપણો જ વાંક કાઢશે. હા તમારી વાત સાચી છે, પણ આનો કાંક રસ્તો તો કાઢવો પડશે ને. આવી રીતે દરરોજ બહાર વહી જાય એ થોડું સારું લાગે. બેટા, એ નથી ખબર પડતી કે એની બેનપણીઓ સાથે ફરવા જાય છે કે કોઈ પુરુષ મિત્ર સાથે ફરવા જાય છે. પણ જો આપણે પૂછી પણ નથી શકતા. વાત જ એ છે ને. હા આપણને બધું હાસું કહી દે તો કાકાનો રસ્તો નીકળે. હે કાંઈ વાંધો નહીં. અને પણ મને એક વાતનું બહુ દુઃખ થાય છે કે એની લીધે તમે કેટલા દુઃખી છો. હે કાંઈ વાંધો નહીં દીકરા, જે નસીબમાં લખ્યું હોય એને તો કોણ ટાળી શકે. પણ ભગવાન ઉપર ભરોસો રાખ, ભગવાન જે પણ કરશે ને એ સારું જ કરશે. કાંઈ વાંધો નહીં. અરે મીરા, શું છે યાર આ બધું? ક્યારનો તારી રાહ જોઈને બેઠો છું, મતલબ ઊભો છું. મારી મીરા આગળી આવે, આગળી આવે, આગળી આવે, પણ આ મીરાનું કંઈ ઠેકાણું નથી. તને ખબર નથી, આ મારી સાસુ જો ને ઘરની બહાર પગ મૂકે એટલે કેટલા સવાલો કરે છે. હું તો જવાબ દઈ દઈને કંટાળી ગઈ છું. તું તારી સાસુથી બહુ કંટાળી ગઈ છે ને? બહુ જ, અતિશય સખત. ઘરની બહાર પગ મૂક્યો નથી કે સવાલોના ઢગલા કરે છે. તને ખબર છે અહીંયા માંડ પહોંચી છું. તો પછી તારી સાસુને દવા આપી દે ને. શું દવા આપી દઉં? યુ મીન ઝેર? હા. શું? હા, જો મારે તારી સાથે લગ્ન કરીને આગળ જિંદગી જીવવાની છે. આ અશોક મને બિલકુલ ગમતો નથી. દવા આપીશ તો જેલમાં જઈશ ને. એટલે એવી નહીં દેવાની, મીઠું ઝેર દેવાનું. ધીમે ધીમે અસર કરે અને ક્યારે ફટાકડો થઈ જાય ખબર ના પડે. ધીમે ધીમે અસર કરવામાં મારી સાસુને બીજા 50 વર્ષ નીકળી જાય એમ છે. તું મને એ કહે ને, તારા ઘરે શું ચાલે છે? શું કરતા રા બા? મારા બા તો મજા મજા કરે છે, પણ તારી જેમ જ છે મારી હાલત. મારે પણ ઘરમાંથી નીકળવું હોય ને તો મારા બા 17 સવાલો કરે છે. કરે તો હવે એકનો એક દીકરો છે, જવાન છે, દેખાવડો છે. બાને ચિંતા હોય ને કે આ ભોળા દીકરાને કોઈ કિડનેપ કરી જશે. હા એ વાત સાચી. એને ખબર ના હોય ને કે આ ભોળા દીકરાને કિડનેપ કરવાવાળી છે પણ ખરી કોક. એ વાત તો છે, પણ સાચું કહું સારું, તારો સ્વભાવ આટલો મસ્ત છે ને એટલે ડેફિનેટલી તારા બાનો સ્વભાવ પણ આટલો જ મસ્ત હશે. એટલે હું ત્યાં આવીને બસ શાંતિથી જિંદગી જીવવા માંગુ છું. આ અશોક અને એની માં, થાકી ગઈ છું આ લોકોથી. મને એવું લાગે છે કે ક્યારે આપણા લગ્ન થશે. બાય ધ વે, શું કરે છે ચોમું?
ક્યાં નામ લે છે એનું? એ તો છે જ બુદ્ધિ વગરનો. ખબર નહીં ક્યાંય ભટકતો હશે. તો મને એક વાત ખબર ના પડી શું? કે તે જોયું તો જોયું શું અશોકમાં કે તે મેં નથી જોયું. અમારા પપ્પા, બેટા બહુ સારો છોકરો છે, બેટા આમ છે, બેટા તેમ છે. આ તમે બંને રસ્તા ઉપર જતા હોય ને તો બાપ દીકરી જેવા લાગે ને. અરે બાપ દીકરીને મૂક સાઈડમાં, પણ લોકો શું કે ખબર છે, આ કાગડો દઈથરું લઈ ગયો. એકદમ સાચી વાત છે. છે જ કાગડા જેવો. પણ તું તો સ્માર્ટ છે ને. તું લુકિંગ વાઇઝ પણ બહુ સારો લાગે છે. પછી આપણે બંને જ્યારે રસ્તા પર ચાલીને જતા હશું ને તો લોકો આપણાથી ઈર્ષ્યા કરશે કે વાહ શું કપલ છે. કાશ અમારી જોડી પણ આવી મસ્ત હોત. અને પછી છે ને આપણે એક કામ કરવાનું છે. શું? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની છે. રોજ એક ફોટો પાડીને મૂકવાનો અને બધાને બળતરા કરાવવાની છે. રોજે રોજ ફોટા પાડીને ના મુકાય. કેમ? એનું કારણ કહું તને. હા, કહેવાય ને કે અમુક લોકો એવા હોય છે કે જેની આપણને નજર પડે ને તો આપણો સારામાં સારો સંબંધ પણ તૂટતા વાર ના લાગે. એવું કંઈ ના હોય. શું નજર લાગવાની? ફોટાને કોણ નજર લગાવવાનું? એમ તો ઐશ્વર્યા રાય છે, મિસ યુનિવર્સ છે, કેમ એને નજર નથી લાગતી? એ ઐશ્વર્યા રાય છે, આપણે છીએ. નહીં સાગર, હું પોસ્ટ તો રોજ કરીશ. હા ભાઈ, અને મૂકી દે છે બસ. ખુશ? બસ અશોકને બળતરા કરાવવા માટે કે તારાથી છૂટીને તો હું કેટલી મસ્ત લાઈફ જીવું છું. અને આમ પણ આ નાની આમથી જિંદગી છે, લોકોને બતાવીને બાળીને જીવશું ને તો વધારે મજા આવશે. હા, એ વાત તો તારી સાચી છે. કારણ કે આ સમયમાં છે ને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને ભાન ના કરાવીએ ને તો એ આપણને શાંતિથી જીવવા પણ નથી દેતા અને ખુદ શાંતિથી જીવતા પણ નથી. એ જ તો કહું છું. ચાલ છોડ હવે. કે કામ ધંધો કેવો ચાલે છે? બધું બરાબર છે? અરે બિઝનેસ તો એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. એટલે જ તો જ્યારે ફોન કરે ત્યારે કાં તો ફોન બિઝી હોય, કાં તો સાહેબ મીટિંગમાં હોય, અને ઘરે હોય તો એમ જ કહી દે છે કે સૂતો છું. આટલું બધું કામ પણ ન કર કે પોતાનું ધ્યાન ન રહે. અરે ના ભાઈ ના, જે પણ કરું છું એ આપણા ભવિષ્ય માટે જ કરું છું ને. કાલ સવારે તું મને પરણીને મારા ઘરે આવે તો પછી મારે બધું વિચારવું તો પડે ને કે મારે શું કરવું અને શું નહીં. એ વાત તો છે. તો હવે હું ક્યારની આવીને ઊભી છું. તને એવું નથી લાગતું કે આપણે ક્યાંક કોફી પીવા જવું જોઈએ? સાગર, મસ્તી કરું છું. ચલો. ચાલ. શું કામ લાવ્યા છો અહીંયા? કહેશો મને. ઘરે વાત નથી થાય? નહીં સો મીરા, મારે તને છે ને એક બહુ જરૂરી વાત કરવી છે. બોલો, શું છે? જો તું બહાર જા એનો કાંઈ વાંધો નથી, પણ થોડીક વાતચીત કરીને જતી હોય તો. એટલે તું સમજી જા તો વધારે સારું. તો એમ કહી દો ને કે તમારા મમ્મી તમારા કાન ભરે છે કે તારી પત્ની તારી ગેરહાજરીમાં ઘરની બહાર જાય છે, કંઈ કરતી હશે આડાવડા ધંધાઓ, કોઈને મળતી હશે. ઓ પ્લીઝ, તમારા મમ્મીને હું બરાબર ઓળખી રહી છું. મને ખબર જ હતી કે તમે આવું જ કંઈક કહેવાના છો, એટલે તો ઘરે વાત ના કરી. શરમ આવી જોઈએ તમને લોકોને. અને હું છે ને આ બધાને પૂછીને આવવા જવાવાળી વ્યક્તિ નથી. મને મરજી પડશે કે મારે બહાર જવું છે ને તો હું જઈશ. હા, આવી રીતે ન હાલે ને. જો મારી વાત તું સમજવાની કોશિશ કર. હા, આવી રીતે રે આપણે ઘરની આજુબાજુવાળા બધા રહે જ છે ને, બધાની વહુ કેવી આમ કે એમ કરે છે. બધાયના પતિઓ તો મહિને 50,000, 60,000, 70,000 કમાય છે. મારો પતિ 20 કમાવામાં પણ જોર પડે છે, તો એમાં કેમ વધારે નથી કરતા? 20,000નું કામ મારે થાય છે, પછી આપણે ભાડું નથી આવતું, એટલે આપણી રૂમ હાલી જાય છે. એમાં વાંધો શું છે? આ સમય પહેલા જેવો નથી કે ખાઈને ખાવાનું કરીએ. સમય પ્રમાણે બધાની સાથે રહેતા શીખવું પડે છે. વસ્તુઓ જોઈએ છે, બધી ફેસિલિટીઝ જોઈએ છે, અને આમ પણ લક્ઝુરિયસ લાઈફ જીવી હોય ને તો બધાએ મહેનત કરવી પડે. અને હું પણ છે ને બિઝનેસ કરવા માંગુ છું, આગળ વધવા માંગુ છું. એટલે અવારનવાર મીટિંગ્સ કરવા માટે, કોઈને મળવા માટે, મારી ફ્રેન્ડ્સ પાસે આઈડિયા લેવા માટે પણ હું બહાર જઈ શકું ને. હા જા, ના નથી પાડતો. અને આ તું બધી ફેશનની વાત કરશો તો લગ્ન થયા ત્યારે તું સાડી પહેરતી, પછી તે કીધું કે મારે ડ્રેસ પહેરવા, તો ક્યાં ના પાડી? ક્યાંથી ના પાડો? હું થોડી કંઈ ખોટું કરી રહી છું. અત્યારના જમાનામાં બધી છોકરીઓ ડ્રેસ પહેરે છે. કપડાં અને સંસ્કારોને કોઈ લેવા દેવા નથી હોતું. જોવો અશોક, તમે આ વાત કરવા માટે બહાર લઈને આવ્યા હતા ને તો ઠીક છે, મેં તમારી વાત બરાબર સાંભળી લીધી. જ્યાં સુધી તમે મહિને 1 લાખ રૂપિયા નહીં કમાવો ને ત્યાં સુધી હું તમારી કોઈ વાત નહીં માનું. પછી તમારી બધી વાતો માની રહીશ. તો તારે બધી આ વાત લગ્ન પહેલા ન કરાય. અત્યારે તું લગ્ન પહેલા તમે પણ નહોતું કહ્યું ને કે તમારા મમ્મી તમારી કાન ભંભેરણી કરશે પાછળથી, કે તારી વહુ તો પૂછ્યા વગર જાય છે, તારી વહુ તો કાંઈ માનતી નથી, તારી વહુ તો આમ, તારી વહુ તો તેમ. હશે, પણ મારા મમ્મી રહ્યા ને એ એવા નથી હો, તને કહી દઉં. કોઈના મમ્મી એવા કોઈને લાગતા જ નથી ને. એટલે કોઈ એવું કહે કે મારી માં ડાકણ,
કોઈ ના કહે. પોતાની માં બધાને વાલી હોય અને દીકરા પણ પોતાના બધાને વાલા હોય. વરને કોણ વખાણે? વરની માં. એટલે તો આ સંસાર ચાલી રહ્યો છે. બાકી પોતાના લોકોને સાચું કહેવા પર આવી જઈએ ને તો એકેય સંબંધ એક દિવસ ટકે એમ નથી. હા મને ખબર છે સંબંધ આપણો હું કામ ટેક્યો છે ઈ મારો પગાર આવે એમાંથી ને અડધો પગાર તો તું લઈ લેશો તો મારે એટલા જોહે. તો નવાઈ નથી કરતા. 4 ફેરા ફરીને લગ્ન કરીને આ ઘરમાં લઈ આવ્યા છો. સાચું કહું ને મને તો અફસોસ થાય છે કે તમે મારા પતિ છો. ખબર નહીં કેમ દિવસ રાત જ્યારે તમને જોઉં ને ત્યારે એક જ વિચાર આવે છે કે શું જોઈને મેં તમને હા પાડી હશે. ત્યારે કાંઈ વિચાર કરી લીધો હોત ને તો આજે મારા આ દિવસો ના હોત. શું કહેવું તને હવે? જો મારી વાત સાંભળ, તું છે ને હવે થોડીક સમજી જા ને તો વધારે સારું. શું સમજુ? શું સમજુ? 2-3 દી અને 2-3 દી તું બહાર વહી જાશો. હા તો હવે રોજ જઈશ. હવે રોજ જઈશ. સવારથી સાંજ સુધી બહાર જ રહીશ. કારણ કે તમારા મમ્મીને ઘરમાં રહેવાનું તો ગમતું નથી મારું. તો ઠીક છે ને, હું સવારે જઈશ ને સાંજે ઘરે આવીને સૂઈ જઈશ. અને સાંજે ના પાડશો ને તો પણ ઇટ્સ ઓકે. મારી ફ્રેન્ડના ઘરે સૂતી રહીશ. ડોન્ટ વરી. જાજે, દરરોજ જાજે, પણ છે ને આ મમ્મીની રસોઈ કરીને જાજે. બસ હા હા, જવાની શું? નોકર તો છું જ ને તમારા ઘરની. રસોઈ શું કામ? કચરા પોતા વાસણ કપડાં બધું જ કરીને જઈશ. આમ પણ આ મફતની નોકરાણીઓ મળે ને એટલે તો લોકો લગ્ન કરે છે. બાકી લગ્ન અને પ્રેમને કાંઈ લેવા દેવા છે જ નહીં. આમાં નોકરની ક્યાં વાત આવે છે? તમારા કરતાં વધારે હોશિયાર છું. જો મને ફોન આવી રહ્યો છે મારા ફ્રેન્ડનો. મારે વાત કરવી છે ને મારે બહુ બધા કામ છે. હું જાઉં છું. અરે પણ મીરા, હવે આને મારે કેમ સમજાવવી? બોલો બા, કેમ બોલાવ્યો મને? વાત કરવા બોલાવ્યો છે. હા તો કરવા માંડો ને વાત. સાગર, એક વાત કહું. નાના છોકરાઓ હોય ને, હમ કોઈક વાત ન સમજે ને તો એને 2 લાફા મારીને સમજાવે. માં હા હા માં. ક્યારેક સમજાવીને સમજાવે, ક્યારેક લાડ પ્રેમથી સમજાવે, ક્યારેક કંઈક ચોકલેટની કે એની લાલચ આપીને સમજાવે. અને બાળક સમજી જાય. ગમે એટલું જિદ્દી હોય ને તો સમજી જાય. પણ બેટા મોટો થઈ ગયો છે, પરણી ગયો છે, ઘરમાં વહુ છે, તો તને એવું નથી લાગતું કે એને સમય આપવો જોઈએ, એની સાથે રહેવું જોઈએ, એની સાથે ખાવું પીવું જોઈએ, એને ક્યાંક બહાર લઈ જવી જોઈએ? જો બા, તમે છે ને પહેલાં તો તમારા રોદડા રોવાનું બંધ કરો. અને બીજી વાત, આ બધી વાત તમને કરી કોણે? દામિનીએ જ કરી હશે, મને ખબર છે. અને હું છે ને એને એકેય વાતની કમી નથી રહેવા દેતો. પણ એની એક્સપેક્ટેશન જ મારા માટે, મતલબ મારા પ્રત્યે વધારે છે, તો એમાં હું શું કરી શકું? ના સાગર, એ મને કહે કે ન કહે, પણ મને દેખાય છે. ઘરમાં તારું વર્તન દેખાય છે. ઘણીવાર વિચાર કરું છું કે આ મારો એ જ સાગર છે જે સ્કૂલે જતો તો એ મને ભેટીને જતો, બહારથી રમીને આવે તો એ મને ભેટતો, અને હું ન ખાઉં કે મારું મોઢું ઉતરેલું લાગે તો મને પૂછતો કે બા શું થાય છે તમને? અને આજે એ જ સાગર મારી સામે આંખ મિલાવીને વાત એ નથી કરતો, મારી વાત સાંભળતો નથી, મારી પાસે બેસતો નથી. જો બા, હરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે. ત્યારે મારી પાસે ભરપૂર સમય હતો એટલે તમને લોકોને આપતો હતો. અત્યારે મારી પાસે કોઈ સમય છે જ નહીં, તો હું શું કામ બધાને આપું? કારણ કે મારી પાસે કામ જ એટલા હોય છે કે હું નવરો જ નથી પડતો. અને કહેવાય ને કે ઘર ચલાવવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલું હા તમારા ઘર સંસારને ચલાવવું એટલું જ. હા, એટલે જો હું કામ કરવાનું બંધ કરી દઈશ ને તો બધાને ફરીથી સમય આપતો થઈ જઈશ. બોલો, કરવું છે એવું? બેટા, મા દીકરાની વચ્ચે સમયનો અભાવ કે સમય વધારે હોવો કે ઓછો હોવો ન હોય, એના માટે તો સમય નીકળે જ નીકળે. મારી પાસેથી નીકળે છે તો તને કેમ નહીં? હા, તો તમે તો નવરા જ હોવ છો આખો દિવસ. બીજું કામ શું હોય છે આખો દિવસ? આખો દિવસ ઘરના કામ તો બધા દામિની કરે છે, તમે તો નવરા આખો દિવસ અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. બસ થઈ ગઈ ને મારી કિંમત પણ તને? મને એ સમજ નથી પડતી કે તને થયું છે શું, તારા મનમાં શું છે, તારા પેટમાં શું વાત છે, તું શું વિચારે છે, અથવા ભવિષ્યમાં તારે શું કરવું છે? મને કાંઈક તો કે, તો હું અને દામિની મળીને એનો રસ્તો કાઢશું. જો મમ્મી, મેં છે ને બધું વિચારી લીધું છે કે મારે શું કરવું જોઈએ શું નહીં.
એટલે મહેરબાની કરીને તમે છે ને મને રોકટોક ના કરો ને તો વધારે સારું છે. સાગર કારણ કે હું તમારી આ રોકતી નથી, સાગર હું તને રોકતી નથી, પણ બસ આ તારું જે બદલાયેલું વર્તન છે ને, મને એનું કારણ જોઈએ છે. ઘરમાં ઓલી છોકરી આખો દિવસ ઉદાસ બેસી રહી છે અને હું એને ક્યાં લઈ જાઉં? અત્યારે એને એના પતિની જરૂર છે, ક્યાંક બહાર જવું આવું. અરે કેવો પતિ છે, એને દવાખાને પણ નથી લઈ જતો તું. જો આ દવાખાનું છે ને કંઈ દૂર નહોતું, એટલા માટે મેં કીધું હતું કે જાતે જઈ આવ, કારણ કે મારે એક ઇમ્પોર્ટન્ટ મિટિંગમાં જવાનું હતું. તો કહેવાય ને કે હું મિટિંગમાંથી આવું ત્યારે જઈ આવશું, અથવા મિટિંગમાં જાઉં એ પહેલાં હું તને લઈ જાઉં. અરે પણ તમે જઈ આવો કે એકલી જઈ આવે તો ફેર શું પડે છે? હું હારે હોઉં કે ના હોઉં, દવા તો એને જ આપવાની છે ને, તપાસ તો એની જ કરવાની હતી ને. બેટા, પતિ અને સાસુમાં એટલો જ ફરક હોય. વાત સારી હોય, નરસી હોય, ખાવા પીવાની હોય કે દવાખાનાની હોય, પણ પત્ની સાથે તો પતિ જ શોભે, સાસુ નહીં. એ જે હોય તે, હું મારી રીતે દામિનીને પૂરતો સમય આપું જ છું. અને જો તમને કંઈ વાંધો હોય કે કંઈ તકલીફ હોય ને તો તમને જેમ મજા આવે ને એમ કરો તમે. મારી સાથે ખોટી મગજમારી ના કરો અને વધારે પડતી મારી પાસેથી આશા ના રાખો. બેટા, તું જીદે નહીં, ચાલ. બહુ મારો જીવ બળે છે. તું મારી સાથે નહીં બોલે ને ચાલશે, મને નહીં મળે ચાલશે, મારી સાથે ખાવા નહીં બેસે ચાલશે, હું માંદી પડું ને મને દવાખાને પણ નહીં લઈ જાય ને તોય ચાલશે, પણ ઓલી છોકરીના નિશાસા નહીં લે બેટા. આપણે ક્યારેય સુખી નહીં થઈએ, ક્યારેય નહીં. સારું, પત્યું તમારું પ્રોફેશન, તો હવે હું રજા લઉં. હે ભગવાન, મારા સાગરને સદબુદ્ધિ આપ. આ કુર્તી કેમની બાકી રહી ગઈ? શું છે આ બધું? હે શું ચાલી રહ્યું છે આ ઘરમાં બધું? શું થયું? બહુ હેરાન થાય છે તું આ ઘરમાં. હું તને બહુ હેરાન કરું છું આ ઘરમાં. કોઈ શક? હે કોઈ શક? કોઈ શક વાળી? આ બધી વાતો તારે મમ્મીને કહેવાની શું જરૂર હતી? કઈ બધી વાતો? એ જ કે હું તને દવાખાને ના લઈ ગયો, તને પૂરતો સમય નથી આપતો, તારું ધ્યાન નથી રાખતો. એક મિનિટ, મેં છે ને કોઈને એવું કાંઈ નથી કહ્યું. વાહ ભાઈ વાહ, મમ્મી તો અંતર્યામી છે, એમને તો બધી આમને એમ ખબર પડી જાય. તું કે ને તો પણ. મારી મમ્મી સાથે વાત થઈ હતી, પણ એ બાબતે વાત થઈ હતી કે મારે દવાખાને જવાનું છે ને તમારી પાસે ટાઈમ નહોતો. તમે જ કહ્યું હતું ને કે બાને લઈને જજે, તો બાને વાત તો કરવી પડે ને મારે કે તમે સાથે કેમ નથી આવી શકતા. વાહ ભાઈ વાહ, એટલે હવે તું જ્યારે જુઓ ત્યારે મને જ બદનામ કરીશ એમ ને? બદનામીની ક્યાં વાત છે? તમે મને જે જવાબ આપ્યા હતા એ મેં બાને કહ્યા. ખોટા કહ્યા? હા તે છે. ખોટું બોલી હોય તો તમે મને કહી શકો, પણ મેં તો તમે જે કીધું હતું એ ડિટ્ટો કીધું બાને. હા તે દવાખાનાનું ચાલ મૂક પડતું. હા બીજું બધું શું છે કે તને હેરાન કરું છું, તને સમય નથી આપતો? હા તો સાચી જ વાત છે ને, એમાં પણ ક્યાં ખોટું છે? એમાં પણ તમે મને કાંઈ ના કહી શકો. વાહ, એટલે હવે તું મારી ચાપલુસી કરે છે એમ ને મમ્મીને? કોઈને ચાપલુસી નથી કરતી. તો એ જ થયું અને ને. કોઈ બીજું નથી, એ તમારા બા છે. જો એમને મેં તમારી કદાચ કોઈ વાત કરી દીધી હોય તો ખોટું શું છે? વાહ, ખોટું શું છે? જો દામિની, એક વાત ધ્યાનથી સાંભળી લેજે. જે વ્યક્તિ આઘા પાછી કરતી હોય ને એ વ્યક્તિ મને બિલકુલ પસંદ નથી. એમ તો ઘણી બધી એવી વાતો છે, ઘણી બધી એવી ખામીઓ છે જે મને પણ પસંદ નથી. હું એડજસ્ટ કરું છું ને. ન શું કામ કરે છે? એડજસ્ટ શું કામ કરે છે? તો? એક કામ કર ને, તને મારાથી આટલી પ્રોબ્લેમ હોય, મારા ઘરથી આટલી પ્રોબ્લેમ હોય ને તો જતી રહે તારા ઘરે પાછી. સાગર, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે હંમેશા આવી રીતે ગુસ્સામાં શું કામ રહો છો? જ્યારે જોઉં ત્યારે બસ આવી જ રીતે વાત કરવાની. શું પ્રોબ્લેમ શું છે? શું થયું છે તમને? કાંઈ નથી થયું. કોઈ વાત હોય ને તો તમે મારી સાથે શેર કરી શકો છો. મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી, કોઈ વાત શેર પણ નથી કરવી. જ્યારે જુઓ ત્યારે બસ મગજમારી ને મગજમારી. 70 જાતના પ્રશ્ન પૂછવા, કોઈ દિવસ સાથ ના આપો, આપણી વાતને માનવી નહીં, મન ફાવે એવું કરવું, છતાં પણ પૂછે છે કે મારાથી શું એવું થઈ ગયું અને તમને મારાથી વાંધો શું છે. પોતાની અંદર છે ને એકવાર અંતર્મનથી વિચારીને જોજે, એટલે તને ખબર પડશે કે પોતાનામાં શું વાંધો છે. તમે પણ અહીંયા હાથ રાખીને વિચાર કરજો. મેં છે ને વિચાર કરી લીધો.
તમે તમારું કરો ને તો પણ બહુ સારું છે. તમને મારાથી એટલો પ્રોબ્લેમ છે તો પછી તમે મને છૂટાછેડા કેમ નથી આપી દેતા? તમે મને પસંદ નથી કરતા, મારી સાથે સરખી રીતે રહી નથી શકતા, બધી જ વાતમાં પ્રોબ્લેમ, ઝઘડા, તો પછી સાથે રહેવાનો મતલબ શું છે? હું નહીં આપું છૂટાછેડા. તારે જોતા હોય ને તો તું સામેથી લઈ શકે છે, કારણ કે જો હું છૂટાછેડા આપીશ ને તો સમાજને અને મારા ઘરના વ્યક્તિઓને એવું જ લાગશે કે મારા કારણે જ તે છૂટાછેડા લીધા છે. પણ પ્રોબ્લેમ તો તમને જ છે ને. હું તો બધું બરાબર કરવા માટે રાજી છું, પણ આઈ ડોન્ટ નો કે તમને શું થયું છે, તમને શું વાંધો છે. તમે જ્યાં સુધી વાત નહીં કરો ને સાગર, ત્યાં સુધી આ વાત આવીને આવી રીતે ચાલતી રહેશે. આ વાતનો અંત ક્યારેય નહીં આવે. હા તે કંઈ વાંધો નહીં, વાતનો અંત ના આવે ને તો કંઈ વાંધો નહીં, પણ એક વાત ધ્યાનથી સાંભળી લેજે કે હું તને જે પણ કાંઈ વાત કહું છું, તને જેવી રીતે રાખું છું ને, આ બધું ગામમાં ઢીંઢોરો પીટવાની કોઈ જરૂર નથી. સારું, હવે નહીં કહું બસ. અને બાને પણ જઈને કહી દઈશ કે તમને પણ કંઈ ન કહે. હવે હેપી? હાલો. હા હા. વાહ ભાઈ વાહ, ફોનમાં ને ફોનમાં શું કરે છે? રાહ જોઉં છું તમારી. ક્યારની રાહ જોઈને ઊભી છું. ક્યાં હતા? આટલી વાર લગાડવાની? તો માણસ ફોનમાં રાહ જોવે તો શું કરું? ટાઈમ પાસ તો કરવો ને ક્યાંક. જો સાગર, હું બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. પ્લીઝ હવે છે ને આપણે કંઈ ને કંઈ નિવારણ કરવું પડશે. અરે બાબા, પેલા શાંત તો થઈ જાય. શું કામ બરાડા નાખે છે? આ ગુસ્સો કરવાથી કંઈ મળવાનું છે? શાંત થઈ જા, શાંત થઈ જા, શાંત થઈ જા. પ્લીઝ સાગર, તમે મને એ જવાબ આપો કે આપણે લગ્ન ક્યારે કરીશું? અરે લગ્ન કરી લેશું ને, હજી ક્યાં ઉતાવળ ફાટી જાય છે? થોડો સમય રાહ જોઈ લે, પછી આપણે લગ્ન કરી લઈશું. થોડો સમય? હા, ક્યારના તો કયો છો ને, આજ કરીએ કાલ કરીએ, હવે શું સમય જોઈએ છે? તમે સારું એવું કમાઓ છો, સારું એવું ઘર છે, તો પછી કેટલી વાર? અરે બાબા, તું જેવી રીતે સમજે છે ને એવી રીતે હું હજી ધંધામાં સેટ નથી થયો. સરખી રીતે મને સેટ થઈ જવા દે. એકવાર હું ધંધામાં સેટ થઈ જાઉં ને પછી આપણે તરત જ લગ્ન કરી લઈએ. એક મિનિટ. અત્યાર સુધી ઓલવેઝ જ્યારે મેં તમને પૂછ્યું ત્યારે તમે શું કહ્યું કે મારો બિઝનેસ બરાબર ચાલી રહ્યો છે, હું બરાબર જેટલું જોઈએ એટલું કમાઈ રહ્યો છું, મારે કોઈ વાંધો નથી, સેટ બિઝનેસ છે. તો હવે એ બધું ક્યાં ગયું? અરે છે જ, પણ કહેવાય ને કે વ્યક્તિ આગળનું પણ વિચારે ને, ત્યાંને ત્યાં સ્તંભી થોડો જાય. હા, મારી જિંદગીમાં અત્યારે છે ને હું મહિનાનો 1 લાખ રૂપિયા પગાર પાડું છું, પણ મને શું ઈચ્છા છે કે જ્યાં સુધી હું 2 લાખ રૂપિયા મહિનાના 2 લાખ રૂપિયા ના પાડું ને ત્યાં સુધી મારે લગ્ન નથી કરવા. કંઈ નહીં ને, હું કમાઈશ ને, હું ભણેલી ગણેલી છું, હું જોબ કરી લઈશ. આમ પણ આ લોકોને પણ તો પાલવવાની વાત કરું જ છું ને, તો ત્યાં કામ કરીશ. જો સમજવાની કોશિશ કર સાગર. અરે બાબા, મારી વાત સાંભળ તું. તને કામ થોડું કરાવે મારાથી? અરે તું તો મારી અને મારા ઘરની રાણી છે. તને છે ને એવી ખુશ રાખવાનો છું, એવી ખુશ રાખવાનો છું, આ દુનિયાની હરેક ખુશીઓ તને આપવાનો છું. ખાલી માત્ર ને માત્ર થોડોક સમય ખમી જા. કેટલો? એટલો તો સમય ખમી જ છો ને. કેટલો? હા, વધારે નહીં, થોડોક સમય એમ. થોડોક એટલે કે 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના. જો મારી પાસે 1-2 મહિનાથી વધારે સમય નથી. હું હવે નહીં રહું ત્યાં, અને જો તમે નહીં માનો ને તો મરી જઈશ, આત્મહત્યા કરી લઈશ. અરે કેવી વાતો કરે છે મીરા તું. તું કઈ નાની છે, આવી વાતો કરાતી હશે. ખબર છે તને, આત્મહત્યા કરવી ને એ તો પાપ જ છે, ગુનો જ છે. પણ આત્મહત્યા કરવાનું વિચારવું ને એ પણ ગુનો છે, મતલબ એ પણ પાપ છે. ભલે પાપ હોય, ભલે મને પાપ લાગતું હોય, બાકી હવે મારે જે કરવું છે ને હું કરીને જ રહેવાની છું. નથી રહેવું એ લોકો સાથે. કંટાળી ગઈ છું હવે. રોજના ઝઘડાથી હું કંટાળીને એટલી હદ સુધી આવી ગઈ છું ને કે હવે તમે નહીં માનો ને તો સાચે ક્યારેક એવું કંઈ થઈ જશે ને કે આખી જિંદગી ગોતા રહી જશો. જો મારી વાત સાંભળ, થોડોક સમય ખમી જાય. તે તારા ડ્રીમ્સમાં જેવી લાઈફ તે વિચારી હશે ને એવી લાઈફ હું તને આપીશ. જોઈએ છે. હું તમને સમજાવીને હવે થાકી તો ગયો જ છું, પણ કાંઈ વાંધો નહીં. તમે જીદ કરો છો ને એટલે આપણા પ્રેમના ખાતર હું એક ચાન્સ આપીશ. પણ મને આ અશોક અને એના મમ્મી બિલકુલ ગમતા નથી. તમને ખબર છે? કહેવાય છે ને કે કંઈક મેળવવા માટે થોડીક રાહ જોવી પડે. ધીરજના ફળ હંમેશા મીઠા હોય, ઉતાવળે આંબા ના પાકે. ખબર છે મને કે ઉતાવળે આંબા ન પાકે. અત્યાર સુધી ચૂપ જ રહી છું ને, ક્યાં કંઈ બોલતી હતી, જેમ હતું એમ ચલાવતી જ હતી ઘરને. પણ ખબર નહીં આ એના મમ્મીને શું શક પડ્યો છે. રોજ ઉઠીને અશોકના કાન ભરે છે, તારી વહુ આમ છે, તારી વહુ તેમ છે, અને એના કારણે અશોક પણ શક કરવા લાગ્યા છે. બાકી પહેલાં આવું નહોતું.
પહેલાં ગમે ત્યાં જતી હતી, ગમે તે કરતી હતી ને, તો અશોકે ક્યારેય મને કાંઈ પૂછ્યું જ નથી. અને તમને ખબર જ છે કે વિશ્વાસ તોડવો હોય ને તો પહેલાં માણસના મગજમાં વિશ્વાસ બેસાડવો પણ બહુ જરૂરી છે. પણ જો અશોકને છે ને જ્યાં સુધી હું ઓળખું છું ને ત્યાં સુધી સાવ ભોળો છે. તારે થોડી પ્રેમવાળી વાતો કરવાની ને એટલે ઓટોમેટિક માની જાય. પ્લીઝ નથી કરવી મારે પ્રેમવાળી વાતો. ભૂખ લાગી છે મને. ચાલો. ચાલ મજા. ચાલ. બા હા બેટા, બા પાછી તબિયત ખરાબ થઈ, જવું છે દવાખાને? ના, પણ તમને એક વાત કહેવી હતી. બોલ ને બેટા, શું થયું? તમે છે ને હવે કોઈ પણ વાત સાગરને ન કહેતા, કંઈ પણ વસ્તુ ન સમજાવતા. કેમ બેટા, શું થયું? બા તમે તમારી રીતે એમને કહેવાની કોશિશ કરો છો, એમને સમજાવો છો, પણ એમને એવું લાગે છે કે હું તમારી આગળ ફરિયાદ કરું છું, તમને એમના વિરુદ્ધ ચડાવું છું, અને પછી મને ખીજવાય છે, મને બોલે છે. પણ મારે એને કહેવું તો પડે ને, લગ્ન કર્યા છે તારી સાથે, નથી તને ટાઈમ આપતો, નથી તારી સાથે રહેતો, નથી તારી સાથે જમતો, રાતે આવે ન આવે એના કોઈ ઠેકાણા નથી. તો હું મારા ઘરની વહુને આટલી દુઃખી થતા જોઈ શકું, એ પણ મારી નજર સામે? તમારી બધી વાત સાચી છે, પણ એ નથી સમજતા તો વાડી ઘડી કહેવાનો શું મતલબ છે? કદાચ અવારનવાર કહેવાથી કંઈક એનું મગજમાં વાત બેસે કે ના ના બા કહે છે એ સાચી વાત છે, એટલા માટે હું એને કહેતી હોઉં. હર વખત એવું ન હોય બા. ક્યારેક કોઈક માણસે વધારે ટોક કરો કે કીધા કરો ને તો માણસ જડ થઈ જાય, એને પછી એ વાતનો કોઈ અસર જ ન થાય. અને સાગર સાથે પણ એવું જ થઈ રહ્યું છે ને. જુઓ ને, હવે છે ને આ જ છે, હવે આમાં કંઈ બદલવાનું નથી. એમને આપણે ગમે એટલા કહીશું ને તો એ નહીં બદલાય, અને ઉલટાનું એમના મનમાં છે ને આપણા માટે નફરત આવી જશે. મારા માટે તો આવી જ ગઈ છે, પણ તમે શું કામ વચ્ચે પડો છો? એમને સમજવું હશે ને તો એ જાતે સમજી જશે. દામિની, અત્યાર સુધી તારા લગ્ન પહેલાં હું ખાલી સાગરની જ માં હતી, અને અત્યારે તમારા બંનેની માં છું, એટલે મારે તો સુડી વચ્ચે સોપારી જેવું છે. મારે તો એને પણ કહેવું જ પડે, અને તારો તો કંઈ વાક જ નથી. ખરેખર જોવા જાવ ને તો તારા માટે તો આખો દિવસ મારો જીવ બળતો હોય કે આટલી સારી રૂડી રૂપાળી ભણેલી સમજુ સંસ્કારી છોકરી મળી છે, સાગરને વાંધો શું છે? એના મનમાં એવું તે શું ચાલે છે? શા માટે એ તને તરછોડે છે? શા માટે તારી સાથે નફરત કરે છે? બા હવે તો એ પેટ છૂટી વાત કરે તો ખબર પડે ને. જ્યાં સુધી એ બોલશે નહીં ત્યાં સુધી એ બોલશે નહીં ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે કે શું વાંધો છે? એટલા માટે જ ક્યારેક તું આજુબાજુમાં હોય, ક્યારેક તું બહાર ગઈ હોય અને એ ઘરમાં હોય તો એને પાસે બેસાડીને એની સાથે વાત કરવાનો મતલબ જ આ છે કે ક્યારેક એ મને એના મનની, એના પેટ છૂટી મને વાત કરે. પણ એ તો ઊંધું સમજે છે ને બા, તો શું ફાયદો તમે જ મને કહો. જુઓ, હું સમજી શકું છું કે તમને ચિંતા છે, પણ અત્યારે જે હિસાબથી ઝઘડો, પણ એમને જે હિસાબથી મારી સાથે ઝઘડો કર્યો હતો ને એ હિસાબથી જ તમને કહું છું, એમના ઉપર છે ને કોઈ વાતનો અસર નહીં થાય. તમે ગમે એટલું એમને કમાવાનું કહેશો ને તો પણ એ નહીં સમજે. તમે જે પણ કહેશો ને એ બધી વાતમાં મને બ્લેમ કરશે, આવીને મારી સાથે ઝઘડો કરશે. આમાં ઝઘડો બંધ થવાની જગ્યાએ વધશે. દામિની, એ નહીં કમાય ને તો કાંઈ નહીં, હું પારકા કામ કરીશ, હું ક્યાંક કામે જઈશ અને હું પૈસા લઈ આવીશ. બસ એ તારી સાથે સારી રીતે રહી, તને સમય આપે, તારી સાથે બેસે, હસીને વાતો કરે, તારી સાથે ખાય પીવે, તને બહાર લઈ જાય, તો પણ હું એમ જ સમજીશ કે મારો દીકરો ઘણું કમાય છે. કંઈ નાના કિકલા તો નથી ને કે તમારે બધી વાત સમજાવવી પડે. આવી રીતે મારી સાથે વર્તન કરે છે એ બાબતમાં તમારે સમજાવવું નહોતું પડ્યું ને. તમે તો નહોતું કહ્યું કે આવું કરે. એમને છે ને ભગવાને બુદ્ધિ આપી છે, એમની મરજીથી જ બધું કરે છે. દુઃખી ના થાવ. થવું તો પડે ને બેટા, છોકરાની જાત છે. એક વાર બહાર રખડી ખાશે ને તો ચાલશે.
પણ તું જોયું જશે. મમ્મી હવે કેવું લાગે છે? જો ને બેટા, આ દવા લીધી છતાંય ફરક નથી લાગતો. લાગે છે કે ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવવા પડશે. ક્યાં ગઈ હતી? જહન્નુમમાં આવું તું. પણ મમ્મીને મજા નથી, તને ખબર છે? રિપોર્ટ કરાવવાના છે. તમારે રિપોર્ટ કે તેલ લેવા. હું તમારા બંને સાથે એક ખાસ વાત કરવા આવી છું. મને સાંભળી લો એટલે હું અહીંયાથી જાઉં. મીરા, શું સાંભળી લો આ એટલે હું કહેવા માંગશો તું? એ જ કે હું તમારું ઘર છોડીને હંમેશા માટે જઈ રહી છું. પણ કેમ, હું વાંધો છે? તને આઝાદી તો આપી દીધી તે કીધું એમ. આઝાદ તો થઈ રહી છું ને. મારે તમારા ઘરમાં રહેવું નથી. કાન ખોલીને વાત સાંભળી લો. મારા જીવનમાં કોઈ વ્યક્તિ છે, છોકરો છે જે મને બહુ ગમે છે. એની સાથે લગ્ન કરવા માટે હું ક્યારની તલવલિયા મારતી હતી. મીરા, મને ખબર નહોતી પડતી કે શું કરું. પણ મીરા. આજે મને ખબર પડી ગઈ છે કે જો મારે આ ઘરમાં રહેવું જ ન હોય તો તમે શું કરી લેવાનું? બેટા, તું આવી વાતની મજાક કેમ લે છે? આ બધું સારું નથી લાગતું. શું મમ્મીજી, સમજવાની કોશિશ કરો. સમય બહુ આગળ વધી ગયો છે. જો તમે લોકો મને લગ્ન કરવા નહીં દો તો કોને ખબર, ક્યારેક મારું મગજ ફરી જાય, મને ગુસ્સો આવે, હું અને સાગર મળીને કંઈક પ્લાનિંગ કરીએ અને પછી તમારો દીકરો. ના ના મીરા, આવું ન કરતી. શું કરું મમ્મીજી? સમય આગળ વધી ગયો છે. તમે સાંભળ્યું નહીં? ઘણા બધા સમાચાર આવે છે કે પત્નીએ પતિને ડ્રમમાં કટકા કરીને ફેંકી દીધો, પત્નીએ પતિને ગળા ફાંસો દઈને મારી એટલે નાખ્યો. તું એમાં ના, એટલે તું એનામાંથી ન છો એમ ને? એવું નથી કહેતી અશોક, પણ સમય છે આ તો. સમજો તમે મારી વાત કે માણસ છે ને પ્રેમમાં જુનૂની બની જાય છે. જો પ્રેમ એને ન મળે ને તો એ પ્રેમને પામવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. પછી કઈ નક્કી થોડું હોય. વ્યાજે લાવીને તને રૂપિયા આપું છું હો. તો આ આ તો દુનિયાનો દસ્તુર છે કે કોઈ માણસ ગમે ને તો સાવ નીચ હોય તોય ગમે, અને કોઈ માણસ ભગવાન જેવું હોય તોય ન ગમે. પસંદમાં ફરક હોય ને. સાંભળો મારી વાત, તમે મને જબરદસ્તી કરશો, પકડી રાખશો, ટોર્ચર કરશો તો જે વ્યક્તિ મારી પાછળ છે ને એ નબળો નથી. ખબર નહીં સાચું પડી જાય તો કે તમારો દીકરો કાલ સવારે આ દુનિયામાં. ના મીરા, આવું ક્યારેય ન કરતી. મારો એકનો એક દીકરો છે. તું જો આવું કરીશ તો હું ક્યાં જઈશ? તો છુટ્ટી આપી દો પ્રેમથી. કહી દો કે હા જા જીવી લે તારી જિંદગી, અને ડિવોર્સના કાગળની વાત હોય ને તો હું મોકલી આપીશ. તમે સાઇન કરી આપજો. મીરા, આ દુનિયા છે, ક્યાંક તું ભોળવાઈ ન જાય, છેતરાઈ ન જાય એનું ધ્યાન રાખજે. છેતરાઈ ન જાય. છેતરાય તો મેં તમને છે અત્યાર સુધી. તમને ખબર હતી ને કે હું બહાર જાઉં છું, ખોટી જગ્યાએ જાઉં છું. તમે ઓલવેઝ મમ્મીજી સાચા જ હતા, પણ હું ક્યારેય તમારી વાતને સાચી પડવા જ નહોતી દેતી. એટલે આજે બધું સાચું બોલીને મારું દિલ હળવું કરીને જાઉં છું કે હવે મહેરબાની નડતા નહીં, નકર મારા જેવું ભૂંડું આ દુનિયામાં કોઈ નહીં થાય. રાધે રાધે. મીરા, હું વ્યાજે રૂપિયા લાવીને એને દેતો તો જો એણે આપણી યારે આવું કર્યું. પણ તમે ચિંતા નહીં કરતા. હવે એ ભલે ગઈ અને હવે મારે બીજા લગ્ન કરવાય નથી. બેટા શું, મારા માટે મહત્વ મારો દીકરો છે. મારો દીકરો સહી સલામત છે ને તો મારા માટે સોનું જ છે. હું તો બીજે લઈ આવીશ, પણ મને મારો દીકરો જોઈએ છે. કદાચ ને એને એના પ્રેમી સાથે મળીને તને મારી નાખ્યો તો હું તને ક્યાં લેવા જા? ક્યાં સોદર? બેટા સાગર, પહેલા એમને એ તો પૂછી જો કે બાજુમાં બેઠા છે તો કાંટા તો નથી વાગતા ને? સાગર, તું બેન તમે હોય કોણ છે? છો? સી ઇઝ ગર્લ. દેખાય છે મને, પણ એ સાગર બોલીને એટલે પૂછું છું કે તમે એને ઓળખો છો અને ઓળખો છો તો કોણ છે? આ સવાલ તો મારે તને પણ કરવો જોઈએ ને કે તું કોણ છે એમ. કરવાની જરૂર જ નથી. લાયસન્સ છે? પ્લીઝ, ફાલતુની વાતોમાં મને રસ નથી. સાગર, હા? હું મારું ઘર છોડીને હંમેશા માટે આવી ગઈ છું. ચલો અત્યારે આપણે લગ્ન કરવાના છે. અરે ક્યાં ચાલો? કોણ છે આ? કેશો મને તમારી સાથે લગ્ન કરવાની વાત કેમ કરે છે? અરે મને નથી ખબર કે શું કામે આવી વાતો કરે છે. અચ્છા, નથી ખબર? જો તમે કોણ છો ને પહેલા તો એ મને ખબર નથી, એટલે પ્લીઝ. હું સાગરની પત્ની છું. હા, હેપી? અને તું લગ્ન કરવાની શેની વાત કરે છે? ખબર નથી પડતી કે એના લગ્ન થઈ ગયા છે, મોઢું ઉઠાવીને આવી ગઈ છે લગ્ન કરવા માટે, અને તમને જ લગ્ન કરવાનું કેમ કહે છે? અરે પણ મને શું ખબર કે મને કેમ કે છે લગ્ન અચ્છા? કરવાનું? નથી ખબર? તો આવો મારી સાથે. મેસેજીસ, કોલ્સ, વિડીયોઝ અને ફોટોઝ બતાવું.
જે હોય ને સાફ સાફ બોલ શું છે? આ તમારો પતિ છે ને એણે મારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો છે. એના ભરોસે હું મારું ઘર છોડીને આવી ગઈ છું અને તમે મને સવાલ કરો છો કે કોણ છું? મેં કીધું તું તમને ઘર છોડવાનું. અચ્છા, છેલ્લે મળ્યો ત્યારે નહોતો બોલ્યો કે લગ્ન કરી લેશું એમ? અને તમે પત્ની તો બની ગયા પણ ખબર નથી કે ભાઈડો શું કરે છે એમ? 24 કલાક વાતો કરતો હતો, ફોન કરતો હતો, મળવા આવતો હતો, હા તો- ત્યારે તમને ખબર નહોતી? હા તે તું તારું કર ને, તું પણ પરણેલી છે. હા, પોતાના પતિને છોડી અને બીજાના પતિ ઉપર નજરો નાખે છે. સાગર, સિરિયસલી તું આવું બોલે છે? તને ખબર છે ને કે મારી અને અશોક વચ્ચે બનતું નથી. અમારા ડિવોર્સ તો આમ પણ થવાના હતા, પણ તે મને પહેલા કહ્યું હોત ને કે તું પરણેલો છે તો ક્યારે તારી પર થૂકત પણ નહીં. એક મિનિટ શાંતિ રાખો. શું તમારા બંનેને લગ્ન કરવા હોય ને તો કરી લો, જો દામિની, મારે કઈ નથી જોવું. મારી વાત તો સાંભળ. હવે તમે સાંભળો. અત્યાર સુધી છે ને તમારી બહુ વાત સાંભળી લીધી. હું બધી વસ્તુ સહન કરી શકું. ઝઘડો થતો હતો, ઇટ્સ ઓકે, આઈ વિલ મેનેજ. ટાઈમ નહોતો તમારી પાસે, હું ચલાવી લેત. પણ એટલું મોટું ફ્રોડ, એટલો મોટો દગો અરે મેં કઈ ફ્રોડ નથી કર્યું. રોયની સાથે. અરે મારે નથી રહેવું તમારી સાથે તમારા ઘરમાં. મારી વાત તો સાંભળ તું. હું જાઉં છું મારા પિયર. ક્યાંય નથી જવું તારે. શું કામ? આની સાથે સંબંધ બાંધતા પહેલા ખબર નહોતી પડતી? અરે મેં કોઈ સંબંધ નથી બાંધ્યા. એમને એમ એટલે જ આની સાથે તું રખડતો હતો એટલે આને તું તિરસ્કારતો હતો. એની સાથે બોલતો નહોતો, એની સાથે ક્યાંય જતો નહોતો. ક્યાંક પેલી મળી જાય તો હે ને? હા, અને અત્યાર સુધી મને તો એવું જ કહ્યું છે કે હું કુંવારો છું. બાકી તમને શું લાગે છે કે હું તમારું ઘર ભાંગવા માટે? બાકી તમને શું લાગે છે કે હું જાણી જોઈને તમારું ઘર ભાંગું છું? નહીં. અત્યાર સુધી સાગરે ઓલવેઝ મારી સાથે ખોટું જ બોલ્યું છે. મારે અને મારા પતિને તો ખરેખર બનતું જ નહોતું. છૂટાછેડાની વાત ક્યારની ચાલી રહી હતી. પણ જો મને પહેલાં ખબર હોત ને કે પુરુષો આવું પણ કરી શકે તો ખરેખર તમારા ઘરે આવીને તમને મળીને આગળ વાત કરત. આ છોકરી અત્યાર સુધી રડતી રહી અને આ બહાર ભટકતો રહ્યો. શરમ ન આવી? એકે વાર તે મને કીધું મને કે મને બીજી છોકરી સાથે હું રખડું છું એમ? જે હોય તે. તમારે પ્રૂફ જોતા હોય ને તો હું તમને બધા પ્રૂફ આપવા માટે તૈયાર છું. કઈ નથી જોઈતું. આનાથી મોટું પ્રૂફ શું હોઈ શકે? દામિની, જોયું ને, કોઈની સાથે રમત કરીને કોઈના ઘર ભાંગવાની કોશિશ કરીએ ને તો છેલ્લે આપણા પર પણ આવી જાય. હવે ભલે મારું ઘર ભાંગી જાય પણ ભગવાને તારું ભાંગ્યું ને એની મને ખુશી છે. જોયું? લટક્યો ને બધેથી. શું ખોટ હતી દામિનીમાં? શું ખોટ હતી કે તારે આની સાથે જવું પડ્યું? બેશરમ.